જય શ્રી કૃષ્ણ. જેઠ સુદ પૂનમ સ્નાન યાત્રા જ્યેષ્ઠાભિષેક. આ પૂનમના દિવસે એટલે કે આ જેઠ સુદ પૂનમ એ જ આખા વર્ષમાં એક એવો દિવસ છે કે જ્યારે પ્રભુને સૌની હાજરીમાં સ્નાન કરાવવામાં આવે છે. અને આ જે સ્નાનનું જળ છે એ આગલા દિવસે શયનના દર્શન પછી કોઈ સુંદર એટલે કે પવિત્ર વાવ, નદી, કૂવો એ બધામાંથી શુદ્ધ જળ લાવવામાં આવે છે. અને આ જે જળ છે એનું સૌ પ્રથમ અધિવાસન થાય છે. અને આ જળની અંદર પુષ્પો, જે સુંદર સુગંધિત પુષ્પો છે, મોગરો, ગુલાબ, જુઈ, ચંપો વગેરે વગેરે તેમાં પધરાવવામાં આવે છે. તે ઉપરાંત ચંદન, કેસર, ગુલાબજળ એ બધું પણ આ જળની અંદર પધરાવવામાં આવે છે. અને જળને ખૂબ જ સુંદર સુવાસિત કરીને ઢાંકી દેવામાં આવે છે. અને આ જળ આખી રાત રાખી મૂકવામાં આવે છે. અને બીજે દિવસે જ્યારે જ્યેષ્ઠ નક્ષત્ર હોય ત્યારે વહેલી સવારે પ્રભુને આ જ જળથી સ્નાન કરાવવામાં આવે છે. અને જેથી તેને સ્નાન યાત્રાના ઉત્સવ તરીકે ઓળખાય છે. પ્રભુએ બ્રજ ભક્તો સાથે જલ ક્રિયાનો મનોરથ કર્યો છે. અને આ મનોરથ જ્યેષ્ઠ પૂનમના દિવસે થયો હતો. તેથી પણ આ ઉત્સવને જ્યેષ્ઠાભિષેક તરીકે ઓળખાય છે. અને એક વાત એવી પણ મળે છે કે હવે નંદ રાજા વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા હોય. હવે તેને આપણા જે પ્રભુ છે શ્રી કૃષ્ણ પ્રભુને વ્રજના કુંવરમાંથી વ્રજરાજ કુંવર એટલે કે રાજા બનાવવાનો, રાજ્યાભિષેક કરવાનો વિચાર આવે છે. અને તેથી તે પછી તે ગર્ગાચાર્ય પાસે જાય છે અને તેમની પાસે મુહૂર્ત જોડાવે છે. જેઠ સુદ પૂનમનો દિવસ નક્કી થાય છે. અને નંદ બાવાએ આ પવિત્ર નદીઓમાંથી જળ મંગાવ્યું છે. શ્રી કૃષ્ણ પ્રભુને સફેદ સુંદર ધોતી ઉપરણામાં સજ્જ કર્યા છે. અને શુભ મુહૂર્ત જોઈ પુરુષોક્ત મંત્રના ઉચ્ચાર સાથે તેમનો રાજ્યાભિષેક કર્યો છે. અને હવે તે પ્રભુ વ્રજરાજ કુંવરમાંથી વ્રજના રાજા બન્યા છે. આ જ રીતે આજે પણ પુષ્ટિ મંદિરોમાં જ્યારે પણ જ્યેષ્ઠ નક્ષત્ર હોય છે ત્યારે આ જ રીતે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે આ સુગંધિત અધિવાસિત કરેલા જળથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. અને જેટલી વાર આ સ્નાન ચાલુ રહે છે તેટલી વાર સુવર્ણ ધર્માનુવાક અને પુરુષોક્ત મંત્રનો પાઠ ચાલુ રહે છે. અને નાથ દ્વારામાં તો આજે પણ જેટલી વાર પ્રભુને સ્નાન થાય છે ત્યારે આપણા શ્યામ સુંદર શ્રી યમુનાજી આ જે મંદિરની નિજ મંદિરની દિવાલોમાંથી ધારારૂપે પ્રકટ થઈ અને પ્રભુની જળની સેવા કરે છે. અને જે અધિકારી ભક્તો, જે વૈષ્ણવો છે તેને આજે પણ તેના આ દર્શન થાય છે. અને બ્રજવાસીઓએ પછી જે પ્રભુ રાજા બની ગયા છે તો પ્રભુને ઉત્તમ કેરીઓ ધરાવી છે પ્રભુને. અને સુંદર કેરીની સામગ્રી પણ પ્રભુને લેવડાવી છે. તો આજે પણ મંદિરોમાં સ્નાન યાત્રાના દિવસે કેરીનો મનોરથ થાય છે. વિવિધ પ્રકારની કેરીની સામગ્રી પણ પ્રભુને આરોગાવવામાં આવે છે. જગન્નાથપુરીમાં પણ આજના દિવસને સ્નાન યાત્રાનો ઉત્સવ ઉજવાય છે. અને 108 કુંભના જળથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. કરત સ્નાન ગોવર્ધન ધારી, કરત સ્નાન ગોવર્ધન ધારી. અને આ તો યમુનાજીના ભાવથી મનોરથ હોય. આપણે સૌથી જ આખીરમાં નમો દેવી યમુને, નમો દેવી યમુને કહીને આ મારા અલ્પ વક્તવ્યને મારા ઠાકોરજીના ચરણોમાં હું સમર્પિત કરું. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી